પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ ચેપ્ટર નંબર પહેલું છે આપણે ફિનિશ કર્યું. આજના સેશનની અંદર બીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ પહેલા સમજો એટલે પછી આગળ આગળ છે એ યુનિટમાં જે પેરેગ્રાફ આપણે સમજીએ એમાં આપણું ઇન્ટરેસ્ટ બન્યો રહે, કે ટાઇટલ એટલું ઇન્ટરેસ્ટિંગ છે. ટેકનોલોજી એટલે એવી ટેકનોલોજી કે મતલબ હું કોઈ કારના શોરૂમની અંદર ગયો, હું કોઈ કારના શોરૂમ, મને કોઈ ગાડી ગમી નહીં, મને ઓલા ભાઈ આ બતાય, મને કોઈ ગાડી ગમી, મેં કીધું કે મારે તો આવી ગાડી જોવે છે. ભાઈ કે કેવી? તો કે મને આગળ છે આવી લાઇટ હોવી જોઈએ, આવી ડિઝાઇન હોવી જોઈએ, આવો કલર હોવો જોઈએ, આવી ગાડી. કે તમે ડિઝાઇન લેતા આવજો, હું તમે કયો છે એવી કાર તૈયાર કરી અને હું તમને જેવી કાર કયો છો એ બનાવીને આપીશ. તો આપણે જે ડિઝાઇન ટેકનોલોજી, આ ઓટો ફેબમાં બે શબ્દ છે, એક છે ઓટો અને બીજો શબ્દ છે ફેબ. ફેબ શબ્દ ફેબ્રિકેશન ઉપરથી આવ્યો. આ ફેબ જે શબ્દ દેખાય છે આપણે જેવી ડિઝાઇન આપીએ એ અનુસાર છે આપણે વસ્તુ ઘડી દે એ ટેકનોલોજી, એટલે કે ઓટો ફેબ ટેકનોલોજી. આપણે શરૂઆતમાં એક કલ્પના કરવાની કે છે કે ઇમેજિન યોર સેલ્ફ, કે તમે તમારી જાતને ઇમેજિન કરો ઇન અ કાર શોરૂમ, કે આપણે કારના શોરૂમમાં ઉભા છીએ. મતલબ અત્યારે આપણે બધા ક્યાં આવ્યા છીએ? ક્લાસે નથી આવ્યા, કારના શોરૂમમાં ગાડી લેવા આવ્યા આપણે બધા. યુ આર નોટ હેપી એની ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જે બધી કાર્સ છે એના એકેય મોડલથી યુ આર નોટ હેપી, તમે ખુશ નથી. એક આ મોડલ નથી ગમતું, આ મોડલ આપણને ગમતું છે નહીં. નાવ અબ હમ ક્યાં કરેંગે? હવે આપણે શું કરશું? નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે આપણે કમ્પ્યુટર પર કામ કરશું એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર. આપણી ડ્રીમ કાર છે એ ઓન ધ સ્ક્રીન ઉપર આપણે ખુદ તૈયાર કરશું. અચ્છા, મારે સાઈડ લાઇટ આવી જોવે છે, એમાં ડિઝાઇન વી વાળી, ઓકે. પછી આ સાઈડ તો કે એક્સ્ટ્રા આ કંઈક કલર અહીંયાથી ના પટ, મારે જેવી કાર જોવે છે એવી મારી કમ્પ્યુટર સ્ક્રીનમાં હું ડિઝાઇન તૈયાર કરીશ, મારા સપનાની ગાડી. એન્ડ મેજિક, you get delivery of a car fabricated exactly like your design. તમને ડિલિવરી મળી જાય છે એ ગાડીની કલર ડિઝાઇન એક્ઝેક્ટ એની જેમ જ બનાવટ કરેલી કાર આપણને મળી જાય. તો અત્યારે આપણે શોરૂમમાં જઈએ ને આપણે કાર જોઈએ તો ચોઈસ આપણી પાસે કેટલી? તો કે શોરૂમમાં અથવા ઓનલાઈન એની કંપનીના મોડેલ આપણને બતાવશે. એટલે મારે બનાવવી છે, મારે જોવે છે એવી કારને મળશે નહીં? મળશે ને. આપણે ચોઈસ કરવી પડશે કે એમાં જે છે એમાંથી એકાદી. એમ અહીંયા શું છે? પોસિબલ. આવું જાદુ શક્ય છે. કેવું જાદુ? આપણે ઈચ્છા પ્રમાણેની કાર, ખાલી કારની વાત નથી, અહીંયા તો બધી વસ્તુ છે. એમ કે આપણે તમે છે એ પ્રમાણેની વસ્તુ બનાવી દે. Magic is possible. એટલે કે ઓટો ફેબ. ઓટોમેટેડ માંથી ઓટો લીધું, માંથી ફેબ. હવે આ નેક્સ્ટ પેરેગ્રાફ થી આપણે છે એ હકીકતમાં ચેપ્ટર શરૂ કરશું. અહીંયા સુધી તો આપણને આઈડિયા આપ્યો કે અચ્છા ઓટોમેટેડ ટેકનોલોજી નું જે ફેબ્રિકેશન એ વર્ક કઈ રીતના કરે, આઈડિયા આપણને આવી ગયો. અહીંયાથી ને રીડ કરશું આપણે બધા એક સાથોસાથ, હે ને? ધીમે ધીમે મસ્ત એક લયમાં. ચલો સ્ટાર્ટ. તમારા લોકોએ હારવાર બોલવાનું છે. રેડી? ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies. ઓટોમેટેડ ફેબ્રિકેશન કહી દો અથવા ટૂંકમાં એને તમે ઓટોફેબ કહી દો તો ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજીનો એક સેટ છે. મતલબ એન્જિનિયરિંગ આવો શબ્દ હું જ્યારે બોલું ત્યારે તમને ખાલી એમ થોડી ખબર પડે કે હું કમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરું, સિવિલ એન્જિનિયરિંગની વાત, તમને ખબર પડે? ખબર પડે. એન્જિનિયરિંગમાં બધા ફિલ્ડ આવે. એમ આજે ઓટોફેબ છે ઈ અલગ અલગ ટેકનોલોજીનો સેટ છે. ઓટોફેબમાં અલગ અલગ કેટલી બધી બ્રાન્ચીસ આવે, શાખાઓ આવે, એની અંદર ઘણું બધું શીખવાના આવે. ચલો પાછો. That solid objects from raw materials.
કાચો સામાન, કાચું દ્રવ્ય, કાચો પદાર્થ, બરાબર. તો એ કાચા માલમાંથી ને 3 ડાયમેન્શનલ મતલબ કે 3D વસ્તુ તમારે બનાવવી છે અને સોલિડ વસ્તુ બનાવવી છે, તો એના માટે છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની પ્રોસેસનો યુઝ થશે. કઈ? ઓટોમેટેડ ફેબ્રિકેશન. વસ્તુ 3D બનાવી શકશું આપણે. કઈ ટેકનોલોજી દ્વારા? ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. તમે બંને લેટ આવ્યા તો તમને આનું ટાઇટલ સમજાય છે? ઓટોફેબ ટેકનોલોજી સમજાય છે ને? હા, નકર રિપીટ કરું, ધ્યાન આપજો. This industry uses solidification of polymers. Polymers નું સોલિડ, આ જો સાયન્સ રિલેટેડ ટોપિક છે. સાયન્સમાં મજા ન આવતી હોય તો હું સમજાવું એટલે મજા આવશે. સાંભળો. એટલે આપણે ઓલું આમ કઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની હોય, કઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની હોય તો એ પ્લાસ્ટિક કેનું બનેલું હશે? પોલિમરનું. પ્લાસ્ટિક કેનું બને? પોલિમરનું. પોલિમર કાર્બન ના બને. તોડો ને તો એમાંથી કાર્બન અને હાઇડ્રોજન નીકળે. કાર્બન અને શું નીકળે? હાઇડ્રોજન. આપણે ભેગા કરવાના. એ બધા પ્લાસ્ટિક જેવા પોલિમર ના હોય એટલા બધા અણુ આપણે ભેગા કર્યા, હે ને? અને આ પોલિમર સોલિડિફિકેશન એક ટીપું ભરીને મારે એમાંથી ખાલી ને ખાલી એક કારનું બોનેટ બનાવવું છે, આગળનો કારનો ભાગ બનાવવો છે, તો ઈ અણુઓને હું એવા મોલ્ડિંગ નું જે મશીન હશે એ અણુઓને ભેગા કરશે. જોયું તું કે ભાઈ આપણે પછી એ ડિઝાઇન પ્રમાણે ટેકનોલોજીનો યુઝ કરી ભેગું ભેગું માણસને આવું બનાવવાનું કે આવું બનાવવાનું છે, તો એ બનાવતા 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 ક્યાંક તો ક્ષતિ એરર આવે કે ના આવે? ક્યાંક તો મિસ્ટેક થાય તો એક્ઝેક્ટ એવો શેપ ના બને. મશીનને કયો એવો શેપ તમને આ પોલિમર્સને ભેગા કરી ઘનીકરણ કરે, મિક્સ કરી સોલિડ વસ્તુ ઘન પદાર્થ બનાવે. એટલે આ પ્રોસેસને કેવી પ્રોસેસ કહેવાય? સોલિડિફિકેશન. સોલિડ બનાવે, સોલિડિફિકેશન, ઘન પદાર્થ બનાવ્યો. એટલા માટે પાછા આવી તો સોલિડ ઓબ્જેક્ટ બનાવે. 3D છે એ સોલિડ ઓબ્જેક્ટ એટલે બનાવે ફ્રોમ રો મટીરિયલ. કાચો પદાર્થ લીધો હતો ને આપણે હમણાં, કયો હતો? પોલિમર્સ. શું હતા? આ કાચા પદાર્થ તરીકે આપણે જો કાચો પદાર્થ ને પાકો પદાર્થ એટલે હું આ આપણી પ્રોડક્ટ છે. આ ઓબ્જેક્ટ આપણે બનાવી નાખ્યો, આ પદાર્થ આપણે બનાવ્યો, પણ બનાવ્યો કેમાંથી? રો મટીરિયલ. તો આ પોલિમર છે આપણો કાચો માલ આ જ છે ને. તો આ રો મટીરિયલ માંથી સોલિડિફિકેશન આપણે એ પણ સોલિડ જ હતો. સમજાય કે ના સમજાય? ઈજી વસ્તુ જ છે. ક્વેશ્ચન કઈ આવો પૂછવાના નથી, પણ આપણને આઈડિયા હોવો જોઈએ, ચેપ્ટરમાં આવે છે. પછી પાવડર્સ નો યુઝ કરે. ખાલી પોલિમર્સ નો નહીં, પોલિમર હોય, પાવડર હોય અને અધર રો મટીરિયલ હોય, બીજા અન્ય કાચા પદાર્થ હોય. જે આપણે અહીંયા પોલિમર લખ્યા ને ખાલી પોલિમર નહીં, અહીંયા શું શું વસ્તુ હોય? જેમ ભણતા હોય આ શું છે, અને બાકી અમુક પદાર્થો બીજા હશે તેને આપણે અલગ કલર થી કઈક દર્શાવી દઈએ, અને બાકી કઈક અમુક પદાર્થો હોય. પોલિમર, પાવડર અને અન્ય રો મટીરિયલ થી સોલિડિફિકેશન ની ક્રિયા દ્વારા એક સોલિડ ઓબ્જેક્ટ બનાવે અને 3D બનાવે. કેવો બનાવે? આ ટેકનોલોજીને શું કહેવાય? ઓટોફેબ ટેકનોલોજી. આની અંદર મેઇન વસ્તુ મતલબ આમાં મેઇન કામ કોનું ખબર છે? કમ્પ્યુટરનું. ડિઝાઇન હું મારે જે જોવે છે એ નાખીશ તો એ મુજબ મને બનાવી દેશે ને, નકર તો માણસો બનાવી શકે, પણ એક્ઝેક્ટ આવું ભૂલો ના કરે. પાવડર એન્ડ ડ્રો કરેલી છે, તમે દોરેલી છે, એને અનુસાર પ્રોડક્ટ બનાવશે. ઓર્ડિનરી, ઓર્ડિનરી નો મતલબ સામાન્ય.
લાસ્ટમાં આપણે સ્પેલિંગ લખશું. પેલા અત્યારના ચેપ્ટર સમજીએ, કેમ કે એક હારવા લિંકમાં સમજવું પડે એમ છે, પ્રોસેસ છે આખી, એટલા માટે. જો શું કહે, નાવ હવે ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, માણસ માટે હવે એ વસ્તુ શક્ય છે. હ્યુમન બીંગ્સ આખો શબ્દ, હ્યુમન બીંગ આખો શબ્દ માણસ જાત. હવે ઇટ વિલ બી પોસિબલ ફોર માણસ acquire powers to manipulate properties of matter. ચેપ્ટર સમજીએ. આઈન્સ્ટાઈન હતા ને, એને એક સૂત્ર આપ્યું, E બરાબર mc સ્ક્વેર. સાંભળ્યું? E બરાબર mc સ્ક્વેર. આવું ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું નથી સાંભળ્યું? E બરાબર mc સ્ક્વેર આવું ગઈ. આઈન્સ્ટાઈન કાકા આ સૂત્ર આપીને ગયા, આખી દુનિયાને છે એ તોલો ખંજવાળતા કરતા ગયા. કેમ? આ જે સૂત્ર છે એને અત્યાર સુધીમાં બહુ ઓછા લોકો જેટલા સમજ્યા ને એ સમજાવે કે આ જે ઈ ને એ અલગ પ્રકારની એનર્જી છે. શું છે? ઈ છે અલગ પ્રકારની એનર્જી છે. આ જે એમ છે ને એ જે તે પદાર્થનું દળ છે, મતલબ કે માસ છે, અને આ જે સી છે ને એ લાઇટની સ્પીડ છે. શું છે? લાઇટની સ્પીડ. આ બધા સાયન્સમાં આપણે નથી પડવાનું, સાયન્સમાં નથી પડવાનું, પણ એનો કહેવાનો મતલબ એમાં તો કોઈ પણ પદાર્થ હોય ને તો એમાં કોઈ પણ ક્રિયા થાય ને તો ક્રિયા થતા સમયે ઉર્જા એકમાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય. ઉર્જા નાશ પામે નહીં, એનું કન્વર્ટ થાય. મતલબ ઈ માંથી ને એમ માં સી માં ટૂંકમાં કઈક આડેવડું છે, પણ એક પણ ઉર્જાની કેલરી વેસ્ટ જશે નહીં, ખાલી નહીં થાય, ઉડી નહીં જાય. કઈક માંથી કઈક. પંખો છે, પંખો, ફેન કઈ રીતના ચાલે છે? ઇલેક્ટ્રિસિટી ચાલે છે ને. તો પંખો ચાલે ને. ચાપ બંધ કરી દો, પંખો થઈ જાય બંધ. ચાપ બંધ કરી દો, પંખો બંધ થઈ જાય ને. યસ. પણ હવે તમે વિચારો, આ ઇલેક્ટ્રિસિટી આપણે નાખી, એક પ્રકારની ઉર્જા, પંખો ફરી ગયો તો ઉર્જા નાશ ન થઈ ગઈ? આઈન્સ્ટાઈન ભાઈને શું કીધું? વાત સમજો આખી પ્રોસેસ, કે કોઈ પણ પ્રકારની કોઈ પણ આ ઇલેક્ટ્રિસિટી હોય, ચાહે કોઈ ઉર્જા, તમે ઉષ્મા ઉર્જા આપો, પવન ઉર્જા, કઈ પણ, એ નાશ ન થાય, કન્વર્ટ થાય. તો ઇલેક્ટ્રિસિટી નાખી, પંખો હાલ્યો, પંખો હાલ્યો તો ગાયબ ન થઈ ગઈ ઇલેક્ટ્રિસિટી? એ તો ઉડી ન ગઈ. આઈન્સ્ટાઈન ભાઈ ખોટા નહીં? ખોટા નહીં. એ ઇલેક્ટ્રિસિટી નું મતલબ વિદ્યુત પવન ઉર્જામાં રૂપાંતર થયું. ફરે 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 તો હું કામ ફેરવી? આપણે ગાંડા છે? ગાંડા નથી. પવન ઉર્જા બારી નહીં તો ગઈ, છૂટી તો પડી ગઈ, છૂટી પડી, વ્યસ્ત થોડી ગઈ. છૂટી પડી એ વ્યસ્ત ગઈ? વ્યસ્ત નથી ગઈ. ઇસ્ત્રી હોય, ઇસ્ત્રી, તો ઇસ્ત્રીમાં આપણે ઇલેક્ટ્રિક પાવર આપીએ તો ઇસ્ત્રી ચાલે? સાહેબ ઇલેક્ટ્રિસિટી તો વહી ન ગઈ, વહી ન ગઈ, ઉષ્મા ઉર્જા નીકળી એમાંથી. સમજો, એક ઉર્જા કાંઈક માં જાય તો કાંઈક થઈને બારી નીકળે. કહેવાનો મતલબ કે છોકરો નિહાળે જાય, છોકરો નિહાળે જાય, ટામ હોય, બેલટામ હોય, સમજાય કે ન સમજાય? તો કાંઈક અહીંયાથી નામ પસાર થાય ને એટલે ચેન્જ થઈ જશે. તો આને કહેવાય એનર્જીનું મોડિફિકેશન કર્યું, એનર્જીને એકમાંથી બીજામાં કન્વર્ટ કરી. હા, વેસ્ટ જાય પછી વેસ્ટ નથી ને, એ ઉષ્મા ઉર્જામાં નીકળી ગઈ છે, પ્રકાશ ઉર્જામાં નીકળી ગઈ છે. વેસ્ટ કઈ પણ વસ્તુ જાય, કઈ વસ્તુ વેસ્ટ નો જાય. તમે ટાઈમ તમારો વેસ્ટ થાય છે, તમે જેનું કન્ટેન્ટ જોવો છો એના માટે તેને કંઈક મળે છે, તો તમારું ગયું એ કોકને મળ્યું. કઈ પણ વસ્તુ વેસ્ટ એવું ના હોય. 10 રૂપિયા તો વયા ગયા, વયા નથી ગયા, હું સફરજન લાવ્યો અને 10 રૂપિયા કોને મળ્યા? તો જો બધું એમનું એમ જ છે કે નથી? કઈ નહીં. તો પછી આ લાઈન એમ કહે છે કે હવે ઇટ ઇઝ પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, હવે માણસો માટે વસ્તુ શક્ય થશે. acquire powers હવે માણસ સક્ષમ થઈ જશે. બરફ લઉં, એને ઘડીક હાથમાં રાખવું તો ટાઢું લાગે અલગ વાત છે, પણ પાણી થઈ જાય કે ન થઈ જાય એ કઈ જાદુ નથી. પણ મોટા મોટા પ્રયોગો આવા આપણે અત્યારે કરી શકતા નથી. આ બરફ ને એ બધું પાણી થાય તો જનરલ નોલેજ બધાને ખબર હોય, બરાબર. પણ કોઈ રેડિયો એક્ટિવ ભઠ્ઠી હોય, એમાંથી આપણે એનર્જી, વિદ્યુત ઉર્જા બારી કાઢવી હોય તો બહુ બધી એનર્જી દેવી પડે.
પછી એમાંથી વિદ્યુત ઉર્જા, કોલસો હોય તેને બાળવો પડે, પછી અત્યારના પંખા ફરે, ઇલેક્ટ્રિસિટી નીકળે. સમજો કે નથી સમજતા? પણ હવે આપણે છે ઇલેક્ટ્રિસિટી ને બધા જ પાવર ને મેન્યુપ્યુલેટ કરી શકશું. મતલબ આપણે જે ચાહીએ છીએ એ અવસ્થામાં આપણે રૂપાંતરિત કરી શકશું. જો આ વસ્તુ હકીકતમાં શક્ય થઈ ગઈ ને તો જો કરોડો કરોડો ટન કોલસો બાળી અને અમુક બહુ બધું સસ્તું થઈ જાય. પણ એ બધી ટેકનોલોજી આવતા છે, એ બધું આવશે ત્યાં તો આવશે ત્યાં કેટલું બધું વયું જાય મને તો લાગે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. ઓટોફેબ જે છે આ જે ટેકનોલોજી છે કે કમ્પ્યુટરમાં ડિઝાઇન નાખી, મારે પ્રોડક્ટ જોવે છે આવી ડિઝાઇનની, મારા સપનાની ડ્રીમ કાર, ડ્રીમ જે કંઈ પણ એ વસ્તુ છે એ બનાવી દે છે મશીન. સો આ જે ટેકનોલોજી છે ઇઝ નાઉ ક્રિએટિંગ ફોર મેન્યુફેક્ચરર્સ, કે જે ઉત્પાદકો છે વધી ગયા. કેમ? એની પાસે જે કસ્ટમર આવશે એ પાછો નહીં જાય. કસ્ટમર પાછો કેમ જાય શોપ ઉપર થી? એને જોતું છે કંઈક ને ઈ તમારા શોપ ઉપર ને તો જ પાછો જાય ને. તમે ક્યારે એવું કીધું મને 10 રૂપિયા વાળો ફરાળી ચેવડો આપો આજ પૂનમ છે કે ઘરે જઈને ખાવું? ઈ ભાઈ એમ કે ચેવડો આલ્યો અને તમે જોઈને એમ કયો ના ના હું ખોટું કહેતો, ચેવડો નથી જોતો, એવું ન કયો ને. ઈ ભાઈ જો એમ કે તમને કે મારી પાસે ચેવડો નથી અથવા તો તમે માંગો છો ઈ કંપની નથી, તો તમે પાછા જાઓ. હવે મેન્યુફેક્ચર ઉત્પાદન આ ટેકનોલોજી આવશે, કસ્ટમર છે એ શોરૂમમાં જાય કે સીધા હોલસેલના માર્કેટમાં જાય, જે માગશો એ મળશે. કેમ? ડિઝાઇન લાવો, ઓલી કેમ ઝેરોક્સ કાઢતા હોય એમ વસ્તુ બનાવીને આપશે આપણને. સો આ ટેકનોલોજી નિયર ફ્યુચરમાં આવશે ટુ સેટિસ્ફાઈ કસ્ટમરની અલગ અલગ જરૂરિયાતોને સંતોષવું. એ હવે ઉત્પાદકો માટે સરળ થઈ જશે અને એમના માટે નવા નવા ચાન્સ આવશે, નવી નવી ઓપોર્ચ્યુનિટી મળશે ટેકનોલોજીની હિસાબે. એક સમય એવો હતો કે મતલબ બધા લોકોને ટ્રાવેલિંગ કરવું હોય, મુસાફરી કરવું હોય બેન, તો બળદગાડામાં કે ઘોડેસવારીમાં કે પેલી બગીમાં કે રીતના છે જવું પડતું. હવે સમય કેવો આવ્યો? જો એ સમયે હું આવું વાક્ય બોલ્યો હોત, હું દાદો હતો એ સમયે હે ને, હું જો આવું વાક્ય બોલ્યો હોત 2 કલાકમાં દિલ્હી આપણે પોગી જાવી, એમાં ભાવનગરમાં બેઠો બેઠો આપણે કાઠિયાવાડમાં બેઠા બેઠા બોલ્યા હતા 2 કલાકમાં દિલ્હી પોગી જાવી, તો બધા હું સામું જોવા નતો. 2-3 તો પાણા હાથમાં લઈ લે કે ન લે? 2 કલાકમાં ન પોગાય કે ત્યાં પોગતા 10 દી થાય છે, ઘોડો લઈને જાવ તોય 3 દી થાય, એમ બોલે કે ન બોલે? પણ અત્યારના 2 કલાકની કરતા ઓછા સમયમાં પોગી એક ન પોગી. તો ફ્યુચરમાં જે બધી વસ્તુ થવાની અત્યારના આપણને એમ લાગે કે ન હોય. હું એ સમય એમ બોલ્યો હોત અહીંયા બેઠા બેઠા છે એ આપણે કે આફ્રિકા વાત કરી શકશું, તો પાણો લે નહીં, મને જીકે જ તે, તમે સમજો. પણ અત્યારના બેઠા બેઠા આફ્રિકા વાત કરીએ કે ન કરી કે? તો અત્યારે આપણને જે વસ્તુ લાગે છે ને કે સાહેબ આવું કઈ થોડું હોય, ડિઝાઇન લઈને જાવીને ગાડી બનાવીને આપે, વાર લાગે. કીધું ને હમણાં કે નેક્સ્ટ વીક તમારી ડિલિવરી થઈ જશે એ જે કાર છે તમારી ડ્રીમ કાર એને, તો અઠવાડિયું ભલે પણ આવું થશે કે આપણે માગશું એ વસ્તુ આપણને મળશે. આપણે કોઈ દિવસે થશે ઇન્વાઇટિંગ ધ માર્કેટમાં કેવી કેવી બધી અલગ અલગ બધાની ગાડીઓ છે, કોકની પાંખ વાળી ગાડી હશે, કોકની આ મતલબ બધાનું અલગ અલગ હશે ને. તમારે કોઈને આમ ડ્રીમ કાર કે મારે આવી બનાવી છે આ ટેકનોલોજી આવે પછી? કોઈની પણ કઈ પણ સાહેબ આપણે આવી કાર જોવે છે. તમારી કોઈની કઈ ડ્રીમ કાર હોય તો કમેન્ટ કરો કે સાહેબ આપણે આવી કાર જોવે છે. કેવી જોવે છે ભાઈ તમને? સર દેખાતું નથી, બોર્ડ પર વ્હાઈટ દેખાય છે અને અવાજ કપાય છે. અરે 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 અરે, લ્યો 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 કરી દઉં, ચિંતા ના કરો. હે ને રોનકભાઈ ને એક જણા બોલાવતા હો, ધીમે 2 જ મિનિટ થઈ જશે થઈ જશે. હું જે બોલું છું એ સમજાતું હતું કે સમજાતું નતું? હું બોલતો તો એ સમજાણું? મતલબ અત્યાર સુધીમાં શું વાતચીત ચાલી, યુનિટ કઈ દિશામાં ચાલે છે? યસ ઓર નો? આ તો ડખો થઈ ગયો. તો દેખાય છે સરસ મજાનું. હવે દેખાતું હશે ને? થોડી વારમાં વોઇસ નો ઇશ્યુ છે કઈ કટ થઈ જાય છે.
હવે દેખાતું તો હશે. રોનકભાઈ આવીને ખાલી બ્રાઇટનેસ ધીમી કરી ત્યાં મજો મજો. આમ જો દેખાય બધું. યસ, અવાજ ક્લિયર છે કે માઇક બદલી નાખું મને કયો જોઈએ. ચલો હવે એકદમ પરફેક્ટ અવાજ આવતો હશે ને દેખાતું પણ હશે. જો પાછું પાછું થઈ ગયું કઈક દેખાય છે તમને? હા, બદલી નાખ્યું માઇક તો બદલી સિલેક્ટ કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાનું જ વ્હાઈટ છે, હવે બ્લેક ના થાય હે ને? તમને અક્ષર સૂઝવા જોવે. તમને જો આ બધી વસ્તુ વ્હાઈટ દેખાય છે હે ને? આ ફોન્ટ્સ બ્લેક દેખાવા જોઈએ. યસ યસ યસ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. આનું રિમોટ લઈ આવો. આ તો બધું બંધ કર્યું. અડધા થઈ જાવ આમાં એક લેક્ચર. ધ્યાન આપજો. કન્ટિન્યુ કર્યું. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, કસ્ટમરને આપણે બોલાવવું, આમંત્રણ આપવું ઇનટુ ડિઝાઇન અથવા તો ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. જો ત્રણ અલગ અલગ પ્રકારની પ્રોસેસને અહીંયા વાત કરી. પ્રોસેસ સાંભળો. એક ડિઝાઇનની પ્રોસેસ, મતલબ કે ડિઝાઇન કરવાની કે ભાઈ મારે આ પ્રકારની વસ્તુ જોવે છે. બીજી તો કે ડેવલપમેન્ટ, મતલબ કે આમાં કઈ સુધારો વધારો છે, આમાં કઈક આગળ મારે ફેરફાર કરવો છે તો. અને ત્રીજી પ્રોસેસ પ્રોડક્શન, બનાવવાની જે પ્રક્રિયા હશે એવડી પ્રક્રિયા. આ ત્રણેય પ્રક્રિયામાં કસ્ટમરને બોલાવવો will lead to unexpected new products. એના હિસાબે છે ને અનએક્સપેક્ટેડ મતલબ ધાર્યા બારની, કોઈ વિચાર્યું નહીં હોય એવી નવી નવી પ્રોડક્ટ છે માર્કેટમાં આવી જશે. વાત સાચી છે. બોલો, નાના છોકરાઓનો ક્લાસ હોય ને એવું ફીલ થાય 11th ના ક્લાસમાં. રોનકભાઈ એમ બોલીને ગયા અમારા ઓફલાઈન ના સ્ટુડન્ટને કે સાહેબ ધ્યાન રાખજો આમાંથી કોઈ કે એસી નું રિમોટ ન લે, નકર છે ટેમ્પરેચર વધુ ઘટું થયા રાખશે. થોડાક આપણે મોટા થઈ ગયા, થોડાક હે ને હજી હમણાં 10મું પૂરું કર્યું, વાત અલગ છે, પણ થોડાક તો મોટા થઈ ગયા છીએ ને આપણે. ચલો કન્ટિન્યુ કરીએ. ઇન ઓટોફેબ ની અંદર જો એક વાત કહું, તમે લોકો છે ને ભણવામાં પૂરું ધ્યાન આપો કે હું જયારે બોલતો હોય એ સમય દરમિયાન આજુબાજુમાં કઈ ચર્ચા કરો કે ભણવા સિવાયનું કઈ પણ કરો તો થાય શું ખબર? એક્ઝામમાં આ જ બધી વસ્તુમાં ક્વેશ્ચન આવવાના છે. આપણામાંથી 2 સ્ટુડન્ટ 100% ફોકસ થી ભણતા હોય ને આપણામાંથી છે બાકીના સ્ટુડન્ટ ફોકસ રખાય એટલું રખાય ને બાકી વાતો થાય તે લાઈક તે હું થયું. સમજાય કે નથી સમજાતો? તો ઓલો લખતો હશે ને આપણે જોતા હશું એને કેવું સારું લખે છે, તો આપણે સારું લખતા હોત જો આપણે ધ્યાન આપ્યું હોત તો આપણે સારું લખવું હશે આપણે ધ્યાન આપવું પડશે ને. મતલબ માતા પિતા ફી ભરી જ કે મફતમાં તો તમને કોઈ ભણાવતું છે ને, તો પૈસા વસૂલવા જોવે. પૈસા કેમ વસૂલાય? ભણીને. અહીંયા આપણે બીજું કઈ ચકડોળ તો ફેરવતા છીએ નહીં કે સાહેબ હજી કાંટો ફેરવી દો ફી થોડીક બાકી, એમ નહીં થાય. ચકડોળ નથી અહીંયા, સમજો છો? એટલે ભણીને ફી વસૂલ કરવાની છે, નકર તો અટાઈ જશો. એક્ઝામ હશે તો એ ટકો ખંજવા સાહેબ સાહેબ શું કરે? ધ્યાન આપવાનું ને, પૂરા ફોકસ થી ભણવાનું, બધે ધ્યાન બધું થાય તો અહીંયા જોવા ધ્યાન આપવું. ઇન ઓટોફેબ ટેકનોલોજીની અંદર કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ ટ્રુ ફોલ્સ માં પૂછાય. ઓટોફેબ ની અંદર કસ્ટમર જે છે ને એ કો કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટ કરવું એટલે બાંધકામ કરવું, બનાવવું. તો ઓટોફેબ ટેકનોલોજીમાં જે ગ્રાહક હશે, જે ગ્રાહક હશે એ કો કન્સ્ટ્રક્ટર હશે. મતલબ જે ગાડીઓ બનાવે છે, પણ મારી પાસે કસ્ટમર આવશે એને મારા શોરૂમમાં મૂકેલી ગાડી ન ગમી કે સાહેબ એ ઓટોફેબની ઓફિસ હું એને લઈ જઈશ કે હાલ વાંધો નહીં, હાલ તારે કેવી બનાવી છે અહીંયા બે જા, ડિઝાઇન લાવ્યો છો તો લાવ, તો પાછો ઉભો થઈ જાય. ડિઝાઇન નો લાવ્યો ત્યાં બેઠો બેઠો બનાવે એને ડ્રીમ કારની ડિઝાઇન બનાવશે. પછી હું એમાં જોઈશ આમાં કઈ સુધારા વધારા છે, આમાં કઈ ના ના આ અહીંયા પાખડું ફિટ ન થાય ભાઈ તો અહીંયા કરી દે. એ કે વાંધો નહીં સાહેબ હાલો થોડું કામ હાલશે.
તો આને કહેવાય ડેવલપમેન્ટ. પેલી પ્રોસેસ કરી કઈ? એને ડિઝાઇન કરી. પેલી પ્રોસેસ એને ડિઝાઇન કરી. ગાડી 1 અઠવાડિયે બનીને પાછી આવી જશે. તો આની અંદર આ જે કાર છે એ ખાલી બનાવી, મતલબ મારી કંપનીએ નથી બનાવી, જે તે કંપનીએ પણ બનાવી છે, પ્લસ કસ્ટમરે પણ બનાવી છે. કારનો કન્સ્ટ્રક્ટર હું નો કહેવાય, ખાલી કંપનીનો. યાર કોણે બનાવી કહેવાય? કસ્ટમરે બનાવી કહેવાય. સમજો કે નહીં? તો અહીંથી પાછો નવો ધંધો તમે શરૂ કરી શકશો જો ફ્યુચરમાં બધી વસ્તુ થશે તો. અત્યારથી આઈડિયા કે હું કસ્ટમર તરીકે છે એ હું નહીં, ચલો ઓલા ભાઈ જ તે કસ્ટમર તરીકે આવ્યા ને ગાડી બનાવી. હવે એ ગાડી રોડ ઉપર લઈને નીકળે ને તો બધા સામું જોઈ જ રાખે, બહુ માર્કેટમાં ફેમસ થઈ કે ભાઈ આપણે આવી ગાડી બનાવી છે. પણ આ ભાઈ ગાડી બનાવશે માર્કેટમાં બહાર પોતાના કોપીરાઇટ્સ લઈ લેશે કે આ કારની ડિઝાઇન મેં, મારા સિવાય કોઈ પણ આવી કારની ડિઝાઇન કરીને માર્કેટમાં ફેરવી શકશે નહીં. જો એને ફેરવી હશે તો મને થોડાક ટકા પૈસા આપવા પડશે તો ફેરવી શકશે. પર ગાડી એ $100 કે $1000 કે $1500 જેવી ગાડીનો ભાવ. તો આવી પેટન્ટ નોંધાઈ દે તો તમને નથી લાગતું કે આ લેવા ગયો તો એક ખાલી ગાડી અને એમાંથી ને એને ધંધો ચાલુ કર્યો. હવે એ ગાડી છે એ બહુ બધા અલગ અલગ શહેરોમાં, અલગ અલગ દેશોમાં તો એવી કેટલી સેમ ડિઝાઇનની કાર વેચાશે. સમજાય? તો આનો ધંધો ને જ ચાલુ થઈ જાય. તો બહુ બધા ફ્યુચરમાં સ્કોપ. આ તો એક કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે સેજ બધું વિચાર હે ને વસ્તુ શીખીએ છીએ તો જ્યારે આવશે ત્યારે આપણે હશું નહીં હશું એ મને નથી ખબર, પણ જો વસ્તુ આવે તો કામની તો છે. કેમ એઆઈ આવ્યું તો તમે વિચારો, કોઈ ધાર્યું હતું કે એઆઈ મતલબ આપણે કેવી વસ્તુ કરી દે? પાર્થભાઈ ઉપર બેઠા બેઠા પહેલા શું કરતા, હું તમને કહું, પીપીટી બનાવી હોય ને તો એક પીપીટીમાં 1 કલાક 1.5 કલાક થાય. હવે એ ચેટ જીપીટીમાં અથવા તો અલગ અલગ કેટલા ગ્રુપ એ અને ફલાણું એના અંતર બધું વાપરે છે. એને કે આ ટોપિક છે એટલા ક્વેશ્ચન જોવે આ મને નાખ દે, 3 મિનિટની અંદર પીપીટી બને. 3 મિનિટની અંદર. ટાઈમ કેટલો બચ્યો? આવું ધાર્યું હોય છે પાર્થભાઈ? આવું ધાર્યું હશે? તમે ખુદ વિચાર કરો કે કેટલો સમય બચી શકશે, કેટલા બધા કામ એક્સ્ટ્રા થઈ ગયા આખા દિવસના બીજા. વાત એમ છે. તો અત્યારે આપણે બધું ધારતા નથી પણ ધારવું જોઈએ. હું તો કહું બધું થાય. આગળ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જે પ્રોડક્ટની લાયબિલિટી એટલે ટકાઉપણું થાય. આમ જવાબદારી બે લાયબિલિટી એટલે આમ ટકાઉપણું, આમ જવાબદારી. અહીંયા જવાબદારીને અર્થ મળ્યો. હવે પ્રોડક્ટની જે જવાબદારી છે એની હારે સંકળાયેલા અધર રિસ્ક છે. તો સારું ને? બીજા કસ્ટમર હારે automated fabrication will have a drastic impact on society. આખા સમાજ ઉપર automated fabrication ની, કેમ કે બધું આ માર્કેટમાં જો બધાને હવે અવાજ આવે છે બધાને? આજે કાર્યક્રમ કર્યા હો ભાઈ, બાકી હવે દેખાય છે તમને? આ સેશન જે છે ને, આ સેશન મતલબ અત્યારના જે આપણે ભણ્યા ઓટોફેબ ટેકનોલોજી વાળી વસ્તુ, આ વસ્તુને હું ફરી પ્રોમિસ હે ને, આજે જેટલું આપણે ભણ્યા એને હું પોતે ફરીવાર ભણાવીશ બહુ સરસ રીતના. ચિંતા ન કરો, આજે જેટલું પડ્યું છે ફરીવાર ઓનલાઈન સ્ટુડન્ટ માટે. રેડી? ચિંતા નહીં કરો. એવું લાગશે ને તો ઓટોફેબ ટેકનોલોજી નો આ યુનિટ છે ને એને યુટ્યુબ ત્યાં તો એને જોઈ જ ન રાખો. રેડી? ઇશ્યુ સોલ્વ કે ઇશ્યુ નોટ સોલ્વ પર ગયો યુટ્યુબ ઉપર આખો ફ્રી બધા માટે મૂકી દઈશ, આખો યુનિટ જ તે જોઈ રાખ. રેડી? એમ નો કદાચ સાહેબ કાલ મૂકી દેજો, કાલ ના મૂકી શકાય બરાબર. જ્યારે હા કઈ ચિંતા, મજા ન આવી, નો જ આવે ને. હું હમણાં તો જ નતો, મને જોઈને તો મજા ન જ આવે. હા, હું બોલતો હોય તો સાંભળવાનું મન થાય. હા, તમને બધાને હેપી ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા. ચિંતા ના કરતા, મેં કહી દીધું છે એટલે યુટ્યુબ આવી જશે. કાલે આવશે, પરમદી આવશે, એમ નહીં આવશે, 1 અઠવાડિયામાં આવી જશે. આ વાત પાકી. ડન છે? મુંજારો દૂર થઈ ગયો કે નથી થયો હજી? સમજાઈ ગઈ મારી વાત? હા, મજા કરો યાર. હા, જગમગો ન થયો ક્યાંથી થાય? લાઈટું જ હમણાં તો નથી દેખાતી, કાળો ધોળવામાં થઈ ગયું. સ્પેલિંગ ના કરાવવા, ઈઝી સ્પેલિંગ નું લિસ્ટ
ક્રિએટ એટલે ખબર પડે ને કઈક બનાવવું, સર્જન કરવું કે લખાવવું. લખાવો સાહેબ. ક્રિએટ એટલે બનાવવું. પછી ડ્રીમ એટલે ફેબ્રિકેટેડ. ટાઇટલ માર્યું ને તમારી નોટબુકમાં, ફેર નોટમાં, કે ઓટોફેબ ટેકનોલોજી ચેપ્ટર નંબર 3, તો ત્યાં લખવી આવશ્યક છે ભાઈ, આવડતી હોય. ફેબ્રિકેટેડ નામનો શબ્દ આવ્યો. ફેબ્રિકેટ મતલબ શું થાય? કેમ સંચાલિત લખવું. ઓટોમેટિક નો આપણે બોલવી. હાથે હાથે બધું બધું બનશે, પણ આ કઈ હાથે હાથે બધું નહીં બને. થોડુંક થોડુંક હાથે બનશે ને બાકી ડિઝાઇન તો નાખશું તો મશીન કઈક આપણે બનાવવું છે બહાર કાઢશે ને. કામ બહુ હેલું થઈ જવાનું છે. ગાડી બનાવવા વાળી કંપની હોય એમાં નોકરી કરતા વહી જાય. નાના મોટા ગૃહ ઉદ્યોગ ચાલતા હોય, કે પ્રોડક્ટ બનાવતી હોય, ડીઆઈ પ્રોડક્ટ, કે છોકરાઓને રમવા માટેની કઈક બદલેવી, તે બધી ડિઝાઇનો નાખશો એટલે બધા રમકડા કોણ બનાવી દે હવે? આ બધા મશીન. તો કેટલા બધા નોકરી વહી જાય. માણસ જોશે તો એ જો લોકો ઓલા અપડેટ થશે જે અત્યારના છે, તો એ લોકોને જોબ પાછી મળી રહેશે ને તો પાછો પગાર વધશે. અને નકર પછી વાંક કાઢશે કે લ્યો અમારું ગયું. શું ગયું? હારવાર અપડેટ થવાનું ને. ચલો આગળ 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 આગળ. લખ્યું ના ફેબ્રિકેટેડ. હું કામ લખું? નોર્મલ શબ્દ લખો ફેબ્રિકેશન. ખબર ના હોય લખી નાખવાનું. દિવસ આપણે ખબર ઓલું ઓલ્ડ આવે રૂબી ક્યુબ આવે, એ 3D આવે. આમ તમે જોવો 3 સપાટીની એક સાથે તમે જોઈ શકો એ 3D છે. આ બધું જે જોવે છે બધું 3D જ છે. મને જોવો તો હું 3D જ છું. નકર હું તમને ઓલા ટોમ એન્ડ જેરીમાં ખબર છે જેરીને પકડવા દોડતો હોય તો ઓલો દરમાં વ્યો જાય તો ટોમ, તો હું તમને દેખાતો 2D હોત તો, પણ 2D ને 3D. તમારું આ જે પેજ છે ને એ 2D છે. તમે આને એક સાથે 2-3 સપાટી ન જોઈ શકો. આ 2D છે, પણ આખી જે પુસ્તક છે ને એ 3D છે. તમે જોઈ શકો ને બધા ડાયમેન્શન? જોવે હે આમ ઓ બેન. 2D જોવાય ને 3D જોવાય. હા આપણું 3D નીકળો તો સોલિડિફિકેશન એટલે પોલિમર. પોલિમર મેં તમને જે સમજાવ્યું, કાર્બન ને હાઇડ્રોજન નું બનેલું હોય. એની વ્યાખ્યા પોલિમર ની કે ઘણા બધા કાર્બન એમાં નથી પડવા. ચાલુ કર્યું કેમ કે આજે અલગ ક્લાસ ની અંદર છે તમારું સેટઅપ કરેલું છે ને લેપટોપ બહુ આમ આગું તમે જો, નકર હું આમ બાજુમાં જોતો હોય હે ને. આજે હું આમ જોઉં તો મને દેખાતું જ નથી. મારે નંબર ચેક કરવા પડશે. જો એટલું બધું 4 પગથિયાં હાલીને આવું ને એટલું આગું છે. અવાજ હજુ કપાય છે સર. હા એ હવે આનું કઈ નહીં થાય. મેં તમને કીધું ને ચિંતા ના કરો. જે સ્પેલિંગ લખું ને માત્ર સ્પેલિંગ લખો, બાકી યુટ્યુબમાં આખી વસ્તુ ભણાઈ દઈશ. ચિંતા ન કરો. સર આજે તમારી અવાજમાં કશું ખબર નથી પડતી સર. એ આજે મને માયકમાન સેટઅપમાં નથી ખબર પડતી. આ ક્લાસરૂમ આની પહેલા એ કઈ લાઈવ લેક્ચર થઈ ગયો શું થાય આ ક્લાસમાં? બાકી બધા લેક્ચરમાં આમ અવાજ દેખાય વ્યવસ્થિત કે આમાં જેવું થાય છે? મને કહો તો. મારી હારે જ વાંધો છે કે બાકી બધા લેક્ચરમાં વાંધો આવે છે? એમાં વાંધો છે.
સ્ટુડન્ટ્સ લોકો હમણાં બધાય કહેશે સર નવા સ્પીકર નવા લાવો. આ ઓલરેડી દીકરા નવા છે, ઇટ્સ ઓલરેડી ન્યુ. આ નવા છે, હજી હપ્તા બાકી છે. યસ, હાલ થાય છે એવું સર, મને કયો જોઈ. હા નવા જ છે તમે, એલા ભાઈ માથા ભાઈ. આ સેટઅપમાં કઈક ડખો છે હે ને, તો આપણે ધંધા સ્ટુડિયો હતો ત્યાં કરી નાખશું, ચિંતા નહીં. બધાના લેક્ચરમાં આવું થાય છે ને. એક જ મિનિટ, જો આનો પાડી લઈએ આપણે ફોટો, અને પછી દેખાડી દઈશું આપણે મેઘાણી સરને. સાહેબ જો એમ રેડી. થેન્ક હા શાબાશ. હા તો તું ને ચલા પાજી કરતે હે કન્ટિન્યુ. હવે સ્પેલિંગ લખો, બીજું જ શું આપડા ભાઈ. એમ જ ને, યુટ્યુબ માં કરી નાખશું, ચિંતા હું કેમ કરો છો, અમસ્તા વાતું કરવા આવ્યા હતા આજે. બીજું વોટ ફફડાવતા કઈ સંભળાતું નહોતું. હા માયક બંધ હતું. હાલો જાત- acquire એટલે કાબુમાં કરવું. આપણે એનર્જીને કાબુમાં કરી. પેલાના ઋષિ મુનિઓ હતા ને, એ દ્રવ્યના ગુણને કાબુમાં કરી શકતા, એટલે એ બેઠા બીજે ફોન લગાડ્યા વગર વાત કરતા, એ ઉડી શકતા, આવું બધું કેતા ને. તો એ બધા બધી એનર્જીને કાબુ પ્રોપર છે. પણ એ મિલકત હે આ થાય ને, પણ આ કઈ મિલકતો તમારે છે કાબુમાં. આપણા ચેપ્ટરમાં શું કાબુ કરવાનું છે? દ્રવ્યના ગુણધર્મો. પછી ઓપોર્ચ્યુનિટી, ચાન્સ થાય, અને ચાન્સ નું ગુજરાતી તો આવડતું જ હોય. શું થાય? તકો. ટકો નહીં, ટકો. તકો નહીં, તક, ચાન્સ. ચાન્સ કાલે લેશન લેતો આવીશ સાહેબ. એક ઓપોર્ચ્યુનિટી લેશન લે, ઈ ઓપોર્ચ્યુનિટી. મેન્યુફેક્ચરર્સ ઉત્પાદકો થાય. શું થાય? ઉત્પાદકો. સેટિસ્ફાઈ, સંતોષ, યુનિક, સૌથી અલગ. લ્યો એટલા લખો ને, પણ ધીમે ધીમે આગળ પાછા, નગર પાછળ ઓલે લખે રાખો. શું કેવું છે હવે તમારું ભાઈ બધાનું? એક આમાં આના પહેલા થાવું હતું, આની પહેલાય થયા હતું એમ. ઓકે ઓકે, ગેટ ઇટ ગેટ ઇટ. લે કેવો અવાજ આવ્યો? દ્રવ્ય એટલે વિકાસ. મોદી સાહેબ કે છે ને, સબકા સાથ એવડો એ વિકાસ. ભાજપમાં લાગ. પ્રોડક્શન એટલે ઉત્પાદન. હા વિકાસ થાય જ છે. એટલે અત્યારના આપણે તો એક પાર્ટી બાજુ બોલાય નહીં, કેમ કે આપણે ભાજપમાં કોંગ્રેસમાં એકયમાં નથી, કેમ કે આપણે જે મત દે એવડા થયા થયા છો. ક્યારે થાવ? વેરી ડિફરન્ટ. પછી અનએક્સપેક્ટેડ, ધાર્યા બારનું આપણને વિચારે ન હોય એવું. એવું પૂછી નાખે ક્યારેક એક્ઝામમાં. એટલે હવે હારું હાલ લખતા જાઓ. મને તો એમ આગળ પાછળ લે, એટલે હું કન્સ્ટ્રક્ટર એટલે અમે પણ ને બનાવનાર, કો કન્સ્ટ્રક્ટર એટલે હારું હાર બનાવનાર. આપણે નો સમજ્યા ગાડી ખાલી કસ્ટમરે નથી બનાવી, ખાલી કંપની બે ભેગા થઈને બનાવી. લાયબિલિટી એટલે જવાબદારી. હે કયું? આ કન્સ્ટ્રક્ટર બનાવનાર. આપણે કોન્સેપ્ટ સમજાય લખી દઉં.
7 ગાડી ખાલી કંપનીએ નથી બનાવી, હારવાર કસ્ટમરે બનાવી છે એની હારે હારે ઘડી એમ. રિસ્ક એટલે ખબર પડે ને, ડ્રામેટિક એટલે નાટકીય, અને ઇમ્પેક્ટ એટલે અસર. તો નાટકીય અસર છે એ સોસાયટી એટલે કે સમાજ ઉપર પડે આની. ચલો લખાય એટલે કયો. યસ, ઓનલાઈન સ્ટુડન્ટ જેટલા પણ અત્યારના છે એ બધાને એક વાત કહું, તમારે કરવાનું શું, યુટ્યુબમાં જ્યારે લેક્ચર આવે ને ત્યારે હું તમને કહી જ દઈશ, પણ એ જોતા પહેલા એકવાર આ રીડ કરી નાખવાનું. જેટલું આજે આપણે ભણ્યા ને એ બધી વસ્તુ કેટલી આટલું ભણ્યા છીએ નહીં, અહીંયાથી લઈને આટલી વસ્તુ રીડ કર, વાંચી જવાની એકવાર. રેડી? પછી લેક્ચર છે એ શરૂ કરવાનો. ઓકે, હવે જો અહીંથી ફાયદા અત્યારના આપણે કન્ટિન્યુ નથી કરતા, અત્યારે નથી ભણતા, નેક્સ્ટ સેશનની અંદર ભણશું. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજી નામનું યુનિટ છે ઇન્ટરેસ્ટિંગ, કંઈક નવું જાણવા મળ્યું, જે પ્રમાણે આપણે વાત થઈ હતી, અને તમને નવું જાણવા મળશે. કબ? યુટ્યુબ पे जब सेशन आएगा तब. બાકી શું પાછળનું બાકી હતું? હા લખે જાઓ, જો આ રહ્યો લખો. બાકી તો આજે કઈ છે નહીં, રાખીએ છીએ ફાયદાથી. નેક્સ્ટ ઓલામાં ભણશું, કેમ કે અવાજ આવતો નથી ને ખોટું પડે ને, હારું હાર આપણે રહેવા માંગીએ છીએ ઓનલાઈન ઓફલાઈન, એટલા માટે. એક સ્ટોરી કહી દઉં, સાંભળો. એક છે ને એક બાળકે એના મમ્મીને જઈને પૂછ્યું, મેં કીધેલી છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ માય લાઈફ? જેને કીધેલી હોય એ રિપીટ કરો, જેને ના કીધેલી હોય એ. બસ સ્ટોરી તો સારી હતી કદાચ. હા, એક બાળકે એના મમ્મીને જઈને પૂછ્યું કે મારા જીવનનું મૂલ્ય શું છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ માય લાઈફ? એટલે એના મમ્મી છે એ બાળકને ફળિયામાં મોકલે છે, જા ફળિયામાં. ઓલો ફળિયામાં ગયો, મમ્મી હવે એક પાણો લઈ આય હારામ હારો. ફળિયામાંથી ઓલો ગોતીને પાણો લાવ્યો, લ્યો મમ્મી, એ કે મને આપમાં, જા બજારમાં ને આ પથ્થર વેચ. છોકરો તોલો ખંજવાળે, જા બજારમાં પથ્થર વેચ. એ કે પણ ભાવ હું કહેવાનો, કોક મને પૂછે તો કેટલાનો આપવાનો? તારે ભાવ નહીં બોલવાનો, તારે માત્ર ને માત્ર બે આંગળી આમ કરવાની. કોક તને પ્રાઇસ પૂછે શું કરવાનું? બજારમાં ગયો, હાલતો હાલતો હાલતો, ધમક ધમક ચલતા હાથી, ધમક ધમક દોડતા હાથી. તો ક્યારેક હાલે ને ક્યારેક દોડે. બજારમાં પોગ્યો, ઉભો ઉભો થાકી ગયો, 1.5 કલાક થઈ કોઈ આવે. એક ઓટલો ભાળીને બેહી ગયો બજારમાં. તો એક દાદા ને દાદી પસાર થતા, તેને લાગ્યું કે આ છોકરાને કંઈક જરૂરત લાગે છે, અને પાણો વેચતો લાગે. એવી તો કેવી જરૂરત હશે, પાણા વેચવાના વાળા આવ્યા. એટલે એ છોકરાને જઈ અને પૂછ્યું કે શું કરે દીકરા? કે કઈ નહીં, જોવો ને અંકલ આંટી, કે હું આ પથ્થર વેચું છું, મારે આને વેચવાનો છે આજે એમ. કે મારે લેવો છે, પણ કેટલાનો વેચે છો? એટલે ઓલા છોકરાએ ભાવ આમ બોલવા આવતો ને, પેલા મમ્મીના શબ્દ યાદ આવ્યા, એટલે આમ આંગળા કર્યા. એટલે દાદા દાદી કે બસ કે 20 રૂપિયાનો લાય, લે પથ્થર લાય. ઓલો છોકરાએ પથ્થર આપ્યો 20 રૂપિયા. રાજીન રેડ ઘરે આવ્યો ને ઘરે મમ્મી બનાવો મેગી. મેગી ન બનાવવાની, પાછો ફળિયામ જા. ફળિયામ ગયો, મમ્મી હવે તને ગમે એ પથ્થર લઈને વ્યાય. પાછો પથ્થર લઈને ઓલા ભાઈ આવ્યા. હવે ક્યાં જાવ મમ્મી? ઓલો સમજી ગયો, જો હવે ક્યાં જાવ? એક બજારમાં નહીં, હવે તું છે ને ઈ જા રેલવે સ્ટેશન. ઓલો રેલવે સ્ટેશન ગયો, ત્યાં એક નોકરી પૂરી જ કરી હશે, લોકો પાયલટ જેવો ટ્રેનના ડ્રાઈવર એને. તો ટ્રેનના ડ્રાઈવર જે હેઠે આવ્યા અને જોયું કે આ પ્લેટફોર્મ પર કોઈક છોકરો છે, કંઈક મહેનત તો સારી કરે છે, અને એના હાથમાં પથ્થર છે, એ હારો જ કંઈક ચમકતો. લાઈને પૂછવું આ વેચવાનો છે? શું કરે બટાઈ? કઈ નહીં, પથ્થર વેચો અંકલ. કેટલાનો પથ્થર છે? 200 રૂપિયા હાલે. લાય પથ્થર, મને બહુ ગમ્યો છે. ઓલો ઘરે જઈને રાજીનો રેડે, એના મમ્મીને કીધું 200 રૂપિયા આજ કમાઈને આવ્યો ઓળોક નાનો. કે હું ફળિયાને પાણો વેચીને સરસ શીખ્યા. જા ફળિયામાં, જા ફળિયામ. ઓલો ફળિયામ, હા મમ્મી હવે એવું ન પૂછ્યું, એને પાણો લઈને બે એવો ગમતો હતો. એની પેટર્ન સમજાઈ ગઈ છે કે દાખલો આમ ગણાય છે. મમ્મી ક્યાં જાવ, કયો હાલો. કે કઈ નહીં, આપણા શહેરમાં જે મ્યુઝિયમ છે ને, મ્યુઝિયમની બહાર જઈને ઉભો રહે છે. મ્યુઝિયમની બહાર જઈને ઉભો રહ્યો. એક બેન ત્યાંથી પસાર થયા, વિદેશના લાગતા હતા. એ બેન ની તરત આમ નજર પડી આ પથ્થર ઉપર ને. આ પથ્થરની ખોજ હું કેટલા, એ બેન કે જ્યોતિષમાં ની બધા માનતા, આ પથ્થરની ખોજ કે કેટલા બધા વર્ષોથી હું કરું છું. વોટ્સ ધ પ્રાઇસ ઓફ ઇટ? હા, એ બેન વિદેશના રહેતા. એનો ભાવ શું છે અંગ્રેજી પૂછવાનું, એટલે ખબર તો પડી જાય. અને કિંમત શું છે કે
ઓનલી $200, માત્ર $200. કે $200 એટલે બેઠાને 16,000 રૂપિયા થાય. $200 આપ્યા. ઘરે જાવ કે ભાગ લેવા જાવ પેલા? ના ઘરે જાવ, મમ્મી ટીવી નાખશે. ઓલો ઘરે ગયો, મમ્મી $200 આવ્યા કે આને તો પેલા બેંકમાં કરા. ઈ નહીં, તું બેસ આયા. તને ક્યાર ને ધક્કા ખવડાવ વસ્તુ સમજો હું આમાં કે કાંઈ નહીં, તમે કે પાણો લાવો ને કે હું વેચવા મોકલો ને પૈસા કમાવો ને બાળમજૂરી કરાવડો. એમ નહીં, તું આમાં સમજો હું. છોકરાને કાંઈ સમજાણું નહીં, કેમ કે બાળક હતો તો બુદ્ધિ ત્યાં સુધી પોગી નહીં, વિચાર શક્તિ. એને મમ્મીએ સમજાવ્યું કે તમે સવાલ પૂછ્યો ને કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ માય લાઈફ, કે મારા જીવનનું મૂલ્ય શું છે, તો મેં તને પાઠ ભણાવ્યો, લેસન ભણાવ્યો. શું? તો કે તું તારી જાતને જે જગ્યા ઉપર મૂકીશ ને એના આધારે તારા જીવનનું મૂલ્ય લોકો આંકશે. બાકી વિચાર કરો, પેલી વાર બજારમાં પણ ઈ જ છોકરો હતો, ઈ જ આંકડો હતો અને ઈ જ સ્પીચમાં એને પથ્થર જ વેચ્યો હતો, એના જ ફળિયાનો વેચ્યો હતો. બીજી વખતે એ રેલવે સ્ટેશને ગયો, ત્રીજી વખતે મ્યુઝિયમની બહાર ગયો. તો હું જ્યાં મારી જાતને મૂકીશ ને એ પ્રમાણે મારી વેલ્યુ છે સંસાર કરશે. આ શીખ એક માતાએ એક બાળકને આપી, એના બાળકને આપી. એટલે આપણે એવું ન કહેવાય કે પેલા ગુરુ ઈ આપણા મમ્મી, કેમ કે આપણા મમ્મી આપણે ઘણી બધી વાર આપણે બધું સમજાવી દેતા હોય, પણ આપણે ખબર ન હોય કે આપણે કંઈક શીખી રહ્યા છે. પણ મમ્મીનો હેતુ હંમેશા આપણને કંઈક બેટર તરફ વાળવાનો હોય. આ સાથે આજનો સેશન આપણે અહીંયા ફિનિશ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં, અને અહીંયા યુટ્યુબમાં સેશન આવી જશે. ચિંતા ના કરતા, બંદા હાજર રહેજો. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.